દયાળુ જય સ્વામિનારાયણ. રાજી રહેજો મુક્તો. સ્વાગત છે તમારું અમારી ચેનલ ફીલ ધ ટેસ્ટ વિથ અસમાં. આજે આપણે બનાવીશું વ્હીટ ફ્લોર ચોકલેટ કેક, જેની અંદર આપણે મેંદો પણ યુઝ નથી કર્યો કે કોકો પાવડર પણ યુઝ નથી કર્યો. અમે અમારા કસ્ટમરને 500 ગ્રામ કેક સાથે એક કપ કેક ફ્રી આપીએ છીએ. તો આવો આપણે સ્ટાર્ટ કરીએ કેવી રીતે એને બનાવીશું. 1 કપ વ્હીટ ફ્લોર લીધો છે, એટલે કે 1 કપ ઘઉંનો લોટ લીધો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. 2 ટીસ્પૂન મિલ્ક પાવડર લીધો છે, 1/4 ટીસ્પૂન સોલ્ટ, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર એન્ડ હાફ કપ સુગર, 2 ટીસ્પૂન કોકો લઈ શકો તમે. અમે કેરપ પાવડર લીધો છે, કોકો પાવડર યુઝ નથી કર્યો. અને ખૂબ સરસ હલાવી મિક્સ કરીશું આપણે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને. હવે આપણે જે મોલ્ડમાં કે તપેલામાં મૂકવું હોય એને ગ્રીસ કરી લઈશું. એની અંદર હવે આપણે 1 ટીસ્પૂન ભરીને વેનીલા એસેન્સ નાખીશું. હવે પાણી એડ કરી અને બેટરને એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સીમાં રેડી કરીશું. જરૂર મુજબ આપણે પાણી યુઝ કરીશું. ઓટીજી મેં પ્રીહીટ કરવા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતનું બેટર બન્યું છે આપણું. હવે એની અંદર મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ જશે આપણું વિનેગર. તો 1 ટીસ્પૂન અમે વિનેગર યુઝ કર્યું છે, જેથી કેકનું બેટર એકદમ ફ્લફી થશે, કેમ કે આપણે જે બેકિંગ સોડા નાખ્યા છે એ રિએક્ટ કરશે. આ રીતની આપણે કન્સિસ્ટન્સી રેડી કરવાની છે કે જેથી કરીને કેક બહુ સરસ જાળીદાર બેક થશે. હવે પ્રીહીટ કરેલા ઓવનમાં આપણે 180 ડિગ્રી પર ઉપર નીચેના બંને રોડ્સ ઓન કરીશું અને 30 મિનિટ્સ માટે આપણે કેક બેઝ બેક કરીશું. તો તમે જોઈ શકો છો કેક બેઝ એકદમ સોફ્ટ સ્પોન્જ બનીને રેડી થયું છે. જે મેંદો નથી, ઓનલી ફોર ઘઉંનો લોટ જ છે. એને 3 લેયરમાં આપણે કટ કરી દઈશું. 3 લેયરમાં કટ કર્યા પછી આપણે એને ચોકલેટ યાની કે કોકો પાવડર અથવા તો જે કેરપ પાવડર યુઝ કર્યો છે એનાથી આપણે સોકિંગ કરાવીશું, કેમ કે એનો ટેસ્ટ ઓછો ન થાય. પછી આપણે એને ક્રીમ અપ્લાય કરીશું એની ઉપર. ક્રીમની અંદર મેં કેરપ પાવડર પણ યુઝ કર્યો છે કે જેથી કરીને પ્રોપર ચોકલેટ ટેસ્ટ આવે. હવે કેરપ પાવડરમાંથી જ મેં આ ગનાશ બનાવ્યું છે, એ ગનાશ અપ્લાય કર્યું છે. હવે સેકન્ડ લેયર મૂકીને આપણે એને પણ સોક કરાવીશું. ગનાશ કેમ બનાવવું એ પણ હું વિડીયો મારી ચેનલ પર અપલોડ ઇન શોર્ટ ટાઈમમાં કરી દઈશ. આપણે એને સોકિંગ કરાયા પછી ફરીવાર પણ ક્રીમ અપ્લાય કરીશું. ક્રીમ અપ્લાય કર્યા પછી એને એક સરખા લેવલમાં આપણે સ્પ્રેડ કરી લઈશું. એના પછી વળી પાછું આપણે ગનાશ એડ કરીશું. કેરપ પાવડરથી બનાવેલા ગનાશને આપણે એડ કર્યા પછી એની પર થર્ડ લેયર મૂકીશું. થર્ડ લેયરને પણ સોકિંગ કરાવીશું. આપણે સોકિંગ છે એ ખૂબ સરસ રીતે કરાવવાનું છે, કારણ કે જે કેક છે એનું સ્પોન્જ છે એ સોફ્ટ તો છે જ, પણ સોકિંગ કરાયા પછી એ એકદમ વધારે પડતું સોફ્ટ થશે. હવે આપણે એને ફાઇનલ ફિનિશિંગ કરીશું થર્ડ લેયરની ઉપર. તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફિનિશિંગ થઈ ગયું છે કેકનું. અને એની ઉપર અમે નોઝલ દ્વારા સરસ મજાના ફ્લાવર્સ બનાવ્યા છે અને ડ્રિપિંગ કરાવ્યું છે, જે ગનાશ કેરપ પાવડરમાંથી બનાવ્યું હતું એનાથી. નેક્સ્ટ ટાઈમ આ ડ્રિપિંગ અને ફ્લાવર કેમ બનાવીએ છીએ એ પણ વિડીયોમાં બતાવીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દયાળુ જય સ્વામિનારાયણ. થેન્ક યુ વોચિંગ ફોર વિડીયો.